श्री वल्लभाधीश की जय, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, श्री गुसाई जी परम दयाड़, श्री गोकुल नाथ की दाव दयाड़ की जय, श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री हिंडोळाना दिवसो आज बगीचानो आज ठाकोरजी बगीचामां हिंडोळे झूले। नंदगांवमां नंद बाવાની બગીચી છે। 50 વર્ષ પહેલા તો બધું, પણ હવે જેમ જેમ સમય જાય એમ સિમેન્ટ કોન્ક્રીટના જંગલો થતા જાય અને વ્રજ રજ જાતી જાય। આજે આપણે બધાએ અમે જોયું છે, તમે આ 2-4 વારથી આવો છો લીલી પરિક્રમા। કેટલા બે થઈ તમારે? 12 ને 18 ના 26માં અમે 8માં ગયા હતા ને 97માં ગયા હતા ને બા ભેગા તો આવી રીતે કેટલી વાર। તો ત્યારે જે બધું હતું ને અત્યારે ઘણું બધું તિરોહિત થઈ ગયું છે। હમણાં જ એક જણ કહેતું હતું મને, એ કહેવા ખેતરોય ભાડે આપવાના આ લોકોને તકલીફ થાય છે, એટલે વહેલા મોડું હવે પણ એ તો જો કળિયુગમાં આ બધું થાય તો જ કળિયુગ આગળ વધે। તો આજે ઠાકોરજી બગીચાનો મનોરથ એ નિકુંજનો છે। ત્યાં બરસાનાથી સામને જે આવે અને ઠાકોરજી અને યુગલ સ્વરૂપ હિંડોળે ઝૂલે। વનરાય ને વૃક્ષો ને વેલી ને મોર ને એ બધું જ। તો આજે બગીચાનું મંદિરોમાં બધું બગીચા જેવું કરે ને બહારથી બધું લઈ આવે। આપણા વૈષ્ણવના ઘરે 4 ડાળી મૂકીએ ને 2 ગુલાબે મૂકીએ ને ટૂંકમાં આપણા ઘરે યથા દેહે તથા દેવે। અને જેમ જેમ ઉંમર વધે એમ ઘણું ના પણ થાય, પણ પ્રભુ બધું જ સમજે છે। આજે ઠાકોરજીને આપણે કેવું નથી પડતું કે મારે આ તકલીફ છે। ठाकुर को मत बताओ कि तकलीफ कितनी बड़ी है। ठाकुर को मत बताओ कि तकलीफ कितनी बड़ी है। अरे तकलीफ को बता दो कि मेरो ठाकुर कितनो बड़ो है। तकलीफ को बता दो कि मेरो ठाकुर कितनो बड़ो है। આપણે બધા ઘણી વ્યથાઓમાં દુઃખી થતા હોઈએ, ઘણા સંબંધોમાં ખોટા સમાધાન કરવા પડે ત્યારે દુઃખી થતા હોય છે। ત્યારે તમને મને દુનિયા આખીને એવું થાય કે કેમ આવું થાય છે। ધર્મ અત્યારે કર્મનો પ્રચાર કોઈ નથી કરતો કે સારા કર્મો કરો। કર્મનો પ્રચાર કોઈ નથી કરતો, જેની જરૂર છે, અને ધર્મનો પ્રચાર કરે જેની જરૂર નથી। આપણા કર્મો સારા કરીએ એટલે ધર્મ સચવાવાનો જ છે। આજે આપણને ખબર છે કે ખોટું બોલીને કોઈનું લઈ લેવાય નહીં, અને છતાંય લઈએ છીએ તો એ આપણા કર્મ છે। ભગવાન કે ઘેર દેર હે અંધેર નહીં હે। તો એવી આજે બગીચાનું ઝૂલવાના દિવસો। આપણા માર્ગમાં તો કેવા મજાના ઉત્સવ, જેવી ઋતુ। આજે સામાન્ય હિંડોળે નાના હતા તો બાપ મામાનો બગીચો હતો પાછળ ભાટિયા ડેલીમાં, એમાં ફુવારો એ જમાના 50 વર્ષ પહેલા। તો ત્યાં વૈષ્ણવ આવ્યા હોય ને તો એ ભાવ કરે ને કીર્તન ગાય ઝૂલવાના બધા ઠાકોરજીના। ભલે ત્યારે આપણને સમજાતું નહોતું કે આ લોકો શું ગાય છે શું કરે છે ને, પણ ભગવદીઓનો એ ભાવ હતો। તો જ્યાં ઓલા કલાપીનું, આપણે હમણાં લેડિયા ગયા તો રસ્તામાં લાઠી આવ્યું હતું, ત્યારે ગાડીમાં મેં કહ્યું હતું કે કલાપી નો જે પ્રેમ છે ને એ પરાકાષ્ઠા એ, અને કેટલી નાની ઉંમરમાં
એ પહોંચી ગયા. પણ એનું એક વાક્ય દુનિયામાં, તો કલાપીની આ વાક્ય આખી દુનિયા જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી છે આપણે. એણે એની પ્રેમિકા માટે કહ્યું, શોભા માટે, કે શોભના જે હોય તે. પણ આપણને એ જ વાક્ય આપણા ઠાકોરજી માટે, આજે જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી. ઓલા બેનનો ફોન આવ્યો કે અક્ષય બટ ગઈ છું, તો વડવાઈઓ છે ને કોઈ છે ને ઈલાબેન. તો મારા ઠાકોરજીને જો જ્યાં જઈએ ત્યાં પ્રભુ સિવાય તો આ જ ભક્તિ છે. લૌકિક યાદ આવે. શ્યામન મનોહર બાવન એક પુસ્તક છે, એમાં લખ્યું છે કે કાશ્મીર તમે ફરવા ગયા કોલેજમાંથી, અને તમને યાદ આવે કે મારી સગાઈ થઈ છે, એ મારી ભેગી આવી હોત તો આ વાદિયા ને આ ઝરણા ને આ નદી ને આ બરફ ને આ ચારે બાજુ આવું વાતાવરણ, અમને બેન કેવી મજા આવે. તો આ સંસાર. પણ તમને એમ થાય કે હા હા ઠાકોરજી આ દુનિયા કેવી બનાવી છે. આ કાશ્મીરનો તો કોઈ જોતો જ નથી. બધા ભલે સ્વિટ્ઝરલેન્ડ કે, સ્વિટ્ઝરલેન્ડમાં વાંજણી કુદરત છે, અહીંયા જાગતી કુદરત છે. આ ઝરણા, આ નદી નાળા, આ પર્વત, આ દાલ સરોવર, આ નૌકા, મારા ઠાકોરજી આ બનાવ્યું અને મારા ઠાકોરજીને પધરાવીને આવી હોત તો કેવો આનંદ આવત. જો પાતળી રેખા છે. ઠાકોરજી યાદ આવ્યો તો ભક્તિ થઈ ગઈ, માસુકા યાદ આવી તો સંસાર થઈ ગયો. એ ઉંમર પ્રમાણે કદાચ. બાકી અત્યારે તો આ બસમાં આપણે જાતા હોઈએ ઝારીજી ભરવા, અને સાંજે આવીએ તો અંતાક્ષરી રમીએ, મિમિક્રી. તો પિક્ચરના ગીત, માનો કે મને શોખ દુનિયામાં હતો એટલો કોઈને જ. હવે ભલે, પણ હજી અંતાક્ષરી હોય તો ગમે મને રમવું. પણ હવે એ પ્રભુના ઓલાની અંદર એ વાદિયા એ ફિઝા એ બોલા રહી તમે, તો એમાં ઠાકોરજી યાદ આવે. વાદિયાની વાત આવે તો દુરિયા નજદીકિયા બન ગઈ, તો એ ઠાકોરજી માટે જ છે. તેરા સાથ હે તો મુझे ક્યાં કમી હે. પ્રભુનો સાથ છે, પછી કોણ આપણી યાર બાથ ભરવાનું દુનિયાનું. પણ એ વિશ્વાસ આવી જવો જોઈએ. આ બધું અત્યારે બોલવું બહુ સારું લાગે, નાની જ વાત. આજે 2 દિવસથી આંખની આજુબાજુ ફોલ્લા થયા છે, બરાબર. હવે બતાવવા જાય એટલે 17 જાતના આપણને વેમ કરે, એટલે આપણે જાતા નથી. પણ છતાંય મનમાં ઊંડે ઊંડે એમ થાય કે ઘણા જીવડા કર્યા ને લીલા પહોંચી ગયા, મને એવું જ નહીં હોય. એટલે હજી આપણે હલી જઈએ છીએ. ટૂંકમાં આપણે એટલો વિશ્વાસ રાખવાનો, મારા ઘરે મારા માથે બિરાજતા મારા ઠાકોરજી આજે નહીં, કાલે નહીં, ક્યારેય મારું અહિત કરવાના નથી, નથી ને નથી જ. આજે આપણે 3 કપડે ઘરમાંથી ના નીકળ્યા હોત આવી રીતે મેરેજ કરીને, એ લોકોએ બધું આપ્યું હોત તો આ બધું કોનું ગણાત? આપણા ઘરે પ્રભુ પધાર્યા અને ભાડામાંથી ના બંગલા, ગાડી, વાડી, વજીફા, તો આ બધું કોનું આપ્યું? ઠાકોરજી કે માં હું છું ને તારે બીજાનું નામ આવું જ ન. એ 50, 40, 45 વર્ષ પહેલા બહુ આકરું લાગ્યું હતું કે હારું આજે કેમ જીવવું. પણ પ્રભુએ જે લીલા કરી છે એ આપણી સાથે થાય એવું જ બધા સાથે થાય. મારું વાલો અદ્ભુત રાય છે. એટલે હવે તો દ્રઢ થઈ ગયા. જે ગમે જગત ગુરુ દેવ જગદીશ ને, તે તણો ખરખરો શોક કરવું ને. આપણા પ્રભુ જે કરશે એ આપણા હિતનું કરશે. આપણે જરાય ચિંતા કરવાની જરૂર નહીં. આજ નારણપુરામાં એક વૈષ્ણવ છે, હાવ નાની છોકરી છે, 40, 42 કે 45 ની. એ કે આજ બગીચા નો મિલાંટે, તો થોડું થોડું બધું લઈ આવી. કે દાળ લઈ આવી ને, આસોપાલવના પાન લઈ આવી ને, ગુલાબ લઈ આવી, કે મોગરો લઈ આવીને એના માળાજી કર્યા ને, ઓલા હિંડોળા ઉપર બધું બાંધ્યું ને. એ કે બગીચાનો ભાવ કર્યો.
હવે કે મિસ્ટર તો લીલામ પહોંચી ગયા છે. તો બધાએ આમ શરૂઆતમાં વિચારી કે અરે હવે કેમ જિંદગી જાશે, તાર તો દીકરોય નથી. મારા પ્રભુ મારો દીકરો, આજે દીકરા આ જન્મ પૂરતા, અને આ જમાનાના દીકરા હું તમે આપણે ઈલાંટી બધાય જાણીએ જ. દીકરા રોવડાવે ને એટલું કોઈ ન રોવડાવે. તો મને તો મારો વાલો હસાવે છે. તો હવે કોઈ મને હવે કાંઈ કે એટલે હું ના, હું એકલી નથી, મારે ઠાકોરજી મારે યારે છે. અને એ તો જન્મો જન્મના તોય કે આજે બગીચાનો મનોરથ કર્યો, ભલે મંદિર જેવી શોભા આપણે ન કરી શકીએ. મેં બેટા મંદિરમાં કરવા વાળા કેટલા, એ બધા શણગારવા વાળા કેટલા, એમાંથી ઘણા ઘરે ઠાકોરજી ન હોય. આપણા ઘરે તો આપણા પ્રભુ બિરાજે છે. આપણે આટલા નાના હિંડોળામાં બગીચાનો મનોરથ કરીએ તો એ નંદ બાવાનો જ બગીચો છે. અને ઠાકોરજી રાધાજીને કે ખરા, જોયું મારી માં કેવો હિંડોળો વનમાં કર્યો. જો વૃંદાવનમાં છું, આજે કીર્તન ગાતી હતી તેમાં આવ્યું કે બંસી બટવા કદમના ઝાડે હિંડોળો બાંધ્યો એમ કે. તો વેણું વગાડતા જાય, રાધાજીનું નામ લેતા જાય, ઝૂલતા જાય અને અટકીમાં સામગ્રી રોકતા જાય. તો આ બધા નાના નાનામાં એમના જેવડા હતા ત્યારે આપણને આ બધું કરવું બહુ અત્યારે બહુ ગમે છે. પણ અત્યારે મજબૂરી બીજું નામ મહાત્મા ગાંધી, ખાવા ન મળે એટલે કે ઉપવાસ કર્યો છે. બહુ મન થાય પણ હવે હાથ નહીં થાય તો પીછવાય એ બદલાતી નથી. આ લોકો ના હોય તો આપણે પીછવાય બદલાવી હોય તો બે જણા એકબીજાની સામો જોઈએ કે ભાઈ શું કરવું. કારણ કે અંદર હાથ જ ખેંચાય આપણા. હવે તમારે હાઈટ ઓછી કમર નહીં, તમે ના કરે. હું કહું લાલ તારા હાથે બદલાવી લેવાનું. પણ પ્રભુ ક્યારે એવું નથી કહેતા કે પરાણે કરો ને તો ક્રિયા થાય. હવે માનો ખેંચાઈને કરવા જાય ને હાથ પેલો થઈ જાય, પ્રભુ કે ના, માં તું જેવું કરે છે એવું બધું મને ગમે છે. તો આજે એ છોકરીએ દર્શન ન કર્યો કોઈને. આપણા ઠાકોર ઘણા મને વિડીયો કોલ કરે, લ્યો ઈલાબેન માં ઠાકોરજી મારે વેલા ના કરાવાય. આ તમારા હિંડોળામાં વૈભવ છે, તમે આ બધું શણગાર્યું છે, તમે સામગ્રી મૂકી છે, બધું બરાબર, પણ આપણા ઠાકોરજી. અને એમ કે તમને શું વાંધો, મને શું કામ. અને જો હું તમને એક વસ્તુ ખાનગી, હું હજી એવી ભગવદીય નથી કે મને હિંડોળાના દર્શન તમે કરાવો. આપણા ઠાકોરજીનું આપણે જ બેના જ વચ્ચેનો સંબંધ છે. આ જય ગોપાલ વાળા એટલા સરસ વિડીયો મૂકે છે. આજે જ આવ્યું હતું એ કે 3-4 વૈષ્ણવ ભેગા થયા એટલે મોતી લઈ આવ્યા હતા. એ કે આ જથ્થાબંધ લાવી છું, જેને જેવા જેટલા જોઈએ એ લઈ લો અને કોઈનું ધરાય નહીં. આ નિયમ સ્પષ્ટ હતો. એટલે ઓલા માજી જેવા હતા મારી જેવા, એને એમ કીધું સાંભળ, મને તો લાલ ને સફેદ મોતી આપી દે અને જે થાય મને કહી દે. ત્યાં એક બે નામ એ કે ના મારે તો એક મોતી નથી જોઈતા. આ દર વખતે 2-3 કલાક બગડે ને એ માળાજી કરવાના, પદક અંદર ને વળી મણકા નાખવાના, 2-2.5 કલાક બગડે ત્યારે તો માળાજી થાય. એટલે એની મોટી કરતા હતા. એ કે મેં તો મારા ઠાકોરજી માટે સોનાનો હાર કરાવી લીધો, એટલે દર વખતે એ હાર જ ધરાવવાનો. એ કે તમારા ભાઈ કહેતા હતા કે સોનાનો ભાવ બહુ છે તો થોડા ઘટે પછી લઈ. મેં કીધું આપણે ક્યાં તકલીફ છે, ભગવાને ઘણો પૈસો આપ્યો છે, આ જે ભાવ હોય લઈ લ્યો. તો હું તો મારા ઠાકોરજી માટે સરસ એટલે આ મોતી ખોટા મારે નથી જોઈતા. ત્યારે જે ઓલા ભગવદીય બેન હતા એને સમજાયું, સાંભળ, આ મોટાઈ બહાર ન કરાય. આજે તે સોનાનો હાર કર્યો તો બીજા બેન કે મંદિર વાળા ઓલા રંભાબેન મળ્યા ને એ કહેતા હતા કે તે તો આખા મંદિરને કીધું સોનાનો હાર કરાવ્યો. આ તો બધું પ્રગટ કરે રસ જાય. ત્યાં ઓલા ભગવદીય બેન મોટી ઉંમર વાળા એ કે સાંભળ, 2-3 કલાક મોતીના માળાજી હાથે બનાવીએ, ગોથણી કરીએ, અંદર પદક નાખીએ, અંદર ચકતું નાખીએ, મણકો કરીએ, એ 2-2.5 કલાક આપણે પ્રભુમય રહીએ.
કે આટલું માપ અમારા પ્રભુજીને કેવું લાગશે, આ પદક અહીંયા આવશે કે નહીં, અહીંયા ચોકી નાખું કે નહીં, અહીંયા લીલું નાખું તો કેવું લાગશે, પછી પાછું મૂકીને જોઈએ તો એ 2-2.5-3 કલાક આપણે અનોસર હોવા છતાં પણ ઠાકોરજીની સાથે રહ્યા. હમણાં વળી નવું આવેલું છે, ઘણા લોકો ફૂલના માળાજી બીજા પાસે બનાવડાવે. કેમ? આપણે જેવી, જો શરૂઆતમાં ન આવડે, શરૂઆતમાં હું હોઉં કે તમે હો, મેં પહેલી વાર માળાજી બનાવ્યા ને ત્યાં ટગરના ફૂલ, હવે પ્રભુ મને જતાવે કેવી રીતે, હું તો જોબ કરતી હતી એટલે કોઈની હાજરી માળા કરવાનો સવાલ નહીં. હવે ઠાકોરજી જતાવ્યું કેવી રીતે? હવે રવિવાર હતો ને માળાજી કરતે 2-3 બનાવી દઉં એટલે રવિ સોમ મંગળ હાલે. હવે ટગર આપણામાં ન આવે, આપણા બધા સાચા ફૂલ આવે, પણ નવા નવા થયા હોય ને એટલે 9 વાર પઢીએ એના જેવું છે. તો ફૂલના માળાજી કરતા કરતા આંખને આમ અડી ગયું. હવે તમે જ લઈ ગયા હતા ને દવાખાને, આવા દડા થયા આંખના. હવે રવિવારે કોઈ ડોક્ટર મળે નહીં, તો ફેમિલી ડોક્ટરને ફોન કર્યો તો કે મારી વહુ હમણાં જ થઈ છે આંખની ડોક્ટર, એટલે સામાન્ય હોય તો તને ટીપા કે લખી દે કે મલમ કે તું બતાવી જા આવીને, બાકી કાલે હું અમે જેની પાસે, એની વહુએ કીધું પપ્પા કાંઈ વાંધો નહીં કે હું એમડી થઈ ગઈ છું, શરૂઆત ઈલા આંટીથી ન કરીએ. હવે એને ઘરે ગયા, એને જોયું ત્યાં એક વૈષ્ણવ જે ફેમિલી ડોક્ટર હતા એને ઘરે એની દવા લેવા આવ્યા. એટલે ડોક્ટરે કીધું કે આજે રવિ, કે સાહેબ હાલે એમ નથી, મને 4 તાવ છે અને 2 લીધી મેટાસિન, પણ કે સારું આવી જાવ ઇન્જેક્શન આપી દો. તો ઓલા એના દીકરાની વહુ મારી આંખ જોતા હતા અને આ ડોક્ટર આને જોતા હતા. જય શ્રી કૃષ્ણ કહ્યા. એટલે ઓલાએ કીધું કે આંટી તમારી આંખે તમે એવું કઈ અડ્યું જ, શું કરતા હતા ને ઓચિંતાનું આવું થયું? મેં કીધું ના કાંઈ નહીં 3 વાર. મને કે કાંઈક તો હાથ અડ્યો જ. તો તમે કીધું એ માળાજી, હવે એ જે ફેમિલી ડોક્ટર છે જૈન છે, એટલે એ લોકોને વોટ ધ મિનિંગ ઓફ માળાજી ખબર ના પડે. પણ ઓલા જે વૈષ્ણવ દવા લેવા આવ્યા હતા એને કીધું કયા ફૂલ હતા ઈલાબેન, કારણ કે બધાને ખબર, કારણ નવા નવા ઠાકોરજી પૂછ કરાવ્યા. મેં કીધું ટગરના. બેન આપણામાં દીકરા ટગરના ફૂલ ના આવે. અને પછી એને મને દવા આપી અને ઓલું ખબર ટીપા આપ્યા અને કીધું કે ગરમ પાણીનો શેક કરજો જઈને, એટલે અને સોજા તો કેવા દેખાય નહીં એવી આંખો ફૂલી ગઈ હતી. તો ઠાકોરજી કે જો મારી સાથે વાત કરે તો મારું સામર્થ્ય નહોતું, હજી નથી, કરોડો જન્મો એ ન હોય, હજી મને કોઈનું ખોટું લાગી જાય, હજી મને દોષ દેખાય, આને મારી યાર કેમ આવું કર્યું, આ બધું મનમાંથી જતું રહ્યું ને. તો ઠાકોરજી પણ જેવા તેવા હતા, પણ ઠાકોરજીએ જતાવી દીધું. તો ખબર પડી ગઈ કે ગુલાબ ને મોગરો ને વાસંતી ને અપરિજાતા ને પારસ ને આ બધું આવે. હજી એનાથી આગળ કહો, પછી મોગરો લઈ આવી તો ઊંધા ભર્યા. હંમેશા ઠાકોરજીને દંડવત કરતા હોય ને ફૂલ ચૂંટીને એવી જ રીતે ભરાય. હવે ભગવદીનો એટલે આપણે તો માળાજી ધરાવ્યા આમ. તો ઓલા પ્રતિમાબેનને કંઈક 1 લાખ રૂપિયા પાક્યા હતા, તો મને કહેલા મારાના પૈસા. મેં તો કાંઈ વાંધો નહીં. ત્યારે મને ખબર નહોતી પડતી કે આપણા ઠાકોરજીને કોઈના દર્શન ના કરાવાય. એટલે મેં કીધું ઊભા રહો, હું સાડી પહેરી લઉં, પછી તમને મૂકતી જાઉં કાઇનેટિક ઉપર, હું ઓફિસે જ જાઉં છું સવારના પોરમાં. એને દર્શન ગઈ કે તને ખોટું ન લાગે તો એક વાત કરું ઈલા, એ કે ફૂલ ઊંધા પરોવ્યા છે. જુઓ, તમે સેવામાં કાંઈ પણ ખોટું થાય ને, પ્રભુ આપણને રોષ નથી કરતા, ગુસ્સોય નથી કરતા, આપણાથી ને રીસાતાય નથી, ઉદાસાય નથી. એ કોક દ્વારા આપણને કેવડાવી દે છે. અને પછી તો ધીમે ધીમે માળાજી ને બધી ટૂંકમાં સમજણ પડવા માંડી. હવે ઠાકોરજી પૂછ કરાવ્યા ને અઠવાડિયા 10 થયા તો રાજા પધાર્યા છે ને, તમને ખબર. હવે સિંહાસન ઉપર તમે ગમે એવી પીછવાઈ ને કંઠપાટ હોય, ઉપર સફેદી હોય, સફેદી એટલે સફેદ કપડું હોય. એ હવે એ મને ખબર નહીં,
તો રાજાએ કીધું, પુષ્ટ કરાવ્યા ક્યાં છે ઈલાબેન? રાજા કામે ક્યાંક આવ્યા હતા ને એમને મારું કામ હતું. તો જોયું, મને આ સફેદી વિના પધરાવટા વાગે કે આમાં મનમાં આમાં હું વાગે? પછી કે હજી પછી બધું સમજાવી, કારણ કે હું એ તબક્કે નહોતી કે મને સમજાવે. એટલે પછી ઓલા લીલાબેન ન પહોંચી ગયા, લીલામાં એ એમની સાથે હતા. મને કે રાજા કાંઈ કે ને એમ કહેવાય, હા, એવું પૂછાય નહીં કે એમ આમ તેમ. સારું, તો રાજા શીખવાડી ગયા કે તો ત્યારથી તો મારે કેવા ના સહી છે મારા વાલા. પ્રભુ ઘરમાં પધારે છે ને પોતે નથી કહેતા, પણ બીજા દ્વારા કેવડાવે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો માળાજી આપણા હાથે કરવાના. આજે વેચાતા હાર લઈ આવાય, જેમાં હાર જ હોય, જિંદગીથી હાર્યો હોય એ હાર લઈ આવે. મારે ને તમારે હાર નથી ધરવાના. તો પછી બજારમાંથી હાર લાવો કે માળાજી લાવો. જેવી આવડે તેવી આપણા હાથે માળાજી કરવાના. શરૂઆતમાં તો હું માળાજી કરતી ને, હું મારા ઠાકોરજી બે હસતા હતા. ગુલાબની પાંદડીઓમાં એવું હોય કે સફેદી હોય ને અંદર આવે, અને આપણા ડાયરેક્ટ ગુલાબ આખું ના, આપણામાં આખું કાંઈ હોય જ નહીં. એની ભાવના જ કોક દી બધાની વાત કરીશું. તો એ ગુલાબની પાંદડીની સફેદી આમ બીડું વાળીને અંદર આવે. કેમ? આપણે કેવું કરતા ખબર? અડધી બાર હોય ને અડધી આમ હોય ને અડધું સફેદ દેખાય ને. પ્રભુ કે જો મારી માં કેવી, જેવું આવડે છે એવું માળાજીનો ભાવ તો કરે છે.